નમસ્કાર, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વાલા ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે પહેલા વેરો ભરો અને પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે। સરકારના ઈશારે પડતા પર એક મોટું પાટું છે। તો કયા જિલ્લામાં છે સંપૂર્ણ માહિતી હું તમને આગળ વિડીયોમાં દેવાનો છું। તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। એક બાજુ પોર્ટલના ધાંધિયાના લીધે કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો આમથી તેમ ભટકી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારના ઈશારે ખેડૂતોને પડતા પર પાટું માર્યું હોય તેવું ચિત્ર ઊભું થયું છે। હવે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા પંચાયતે એવો આદેશ કર્યો છે કે પહેલા બાકી વેરો ભરે પછી જ ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે। પંચાયતની દાદાગીરીને પગલે ખેડૂતો રીતસર ભડક્યા છે। સરકારી જાહેરાત છતાં અનેક ખેડૂતો સહાયથી વંચિત રહેવાનો ભય। રાજ્ય સરકારે ₹10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ તો જાહેર કર્યું છે, પણ તેનો લાભ મેળવતા ખેડૂતોને આંખે પાણી આવે તેમ લાગી રહ્યું છે, કેમ કે વિસંગતતાને પગલે અનેક પ્રશ્ન સર્જાયા છે। બીજું, જે ખેડૂતોની વારસા એન્ટ્રી નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે, જેમાંથી કોઈ પણ એક જ ખાતેદારને કૃષિ સહાયનો લાભ મળશે। આ ઉપરાંત જો કોઈ ખેડૂતના એકથી વધુ ખાતા હોય તો તેમણે એક જ ખાતામાં લાભ મળશે। ખેડૂતે જે મોટું ખાતું લખાવે તેનો જ લાભ મળશે। આ વિસંગતતા વચ્ચે કાલાવડ તાલુકાના વિકાસ અધિકારીએ એવો પરિપત્ર જારી કર્યો છે કે ચાલુ વર્ષે આ વિસ્તારના મોટા ભાગના ગામોમાં મહેસૂલી આવક વધી નથી। 3 મહિના વીત્યા પછી પણ બાકી વેરાની વસૂલાત થઈ નથી। આ સંજોગોમાં જો ખેડૂતો કૃષિ સહાયના ફોર્મ લેવા આવે તો બાકી વેરાની વસૂલાત કરવી। આમ કમોસમી વરસાદને લીધે આર્થિક રીતે તબાહ થયેલા ખેડૂતોને એનકેન પ્રકારે તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે। વાલા ખેડૂત મિત્રો, તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો, કારણ કે સરકારના ઈશારે પડતા પર પાટું ખેડૂતોને જબરજસ્ત નુકસાન થઈ રહ્યું છે। એમ છતાંય અત્યારે પહેલા વેરો ભરો અને પછી કૃષિ સહાયનો પેકેજનો લાભ મળશે એવું કહી રહ્યા છે। તો તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જરૂરથી, અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।